અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ બજારમાં આવશે ભગવાન શ્રી રામના ફોટાવાળી 500 રૂપિયાની નવી નોટ। મોદી સરકારે કરી જાહેરાત। મિત્રો, શું છે હકીકત? તમે પણ જાણવા માગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। શું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામના ચિત્રો સાથે ₹500ની નવી નોટ જારી કરવા જઈ રહી છે? શું આરબીઆઈ ભગવાન શ્રી રામ અને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની તસવીરોવાળી 500 રૂપિયાની નવી નોટ જારી કરશે? શું છે વાયરલ તસવીરનું સત્ય? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે। ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ અને રામ મંદિરના નિર્માણની તસવીરો સાથે 500 રૂપિયાની નોટનો ફોટો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહાત્મા ગાંધીની જગ્યાએ શ્રીરામની તસવીર છે। સોશિયલ મીડિયા પર ભગવાન શ્રી રામ અને અયોધ્યામાં શ્રી રામ મંદિરની તસવીરો સાથેની 500 રૂપિયાની નોટ પર નજર કરીએ તો જૂની 500 રૂપિયાની નોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર છે, જ્યારે આ નવી નોટમાં વાયરલ થઈ રહેલી ભગવાન શ્રી રામની તસવીર છે। જી હા મિત્રો, જૂની નોટની બીજી બાજુ જ્યાં લાલ કિલ્લાનો ફોટો છે, તો નવી નોટમાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ફોટો છે। ભગવાન શ્રી રામના ફોટાવાળી 500 રૂપિયાની નોટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે। શું આરબીઆઈ નવી સિરીઝની નોટો જારી કરી રહી છે? મિત્રો, એક તરફ આ નોટ વાયરલ થઈ રહી છે, પરંતુ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ભગવાન શ્રી રામની તસવીરવાળી 500 રૂપિયાની નવી સિરીઝનો ફોટો બહાર પાડવા અંગે કોઈ માહિતી સામે આવી નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન શ્રી રામની તસવીરો સાથે વાયરલ થઈ રહેલી 500 રૂપિયાની નોટ નકલી છે। બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાત અને વોઇસ ઓફ બેન્કિંગના સ્થાપક અશ્વિન રાણાએ જણાવ્યું હતું કે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। આરબીઆઈ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી। તેણે કહ્યું કે આ ફેક ન્યૂઝ છે। આરબીઆઈ આવી કોઈ નવી નોટ ₹500ની નવી સિરીઝ સાથે જારી નહીં કરે। આરબીઆઈ પહેલાં જ આ વાતને નકારી ચૂકી છે। મિત્રો, આ પહેલીવાર નથી કે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જગ્યાએ કોઈ અન્ય તસવીર સાથે 500 રૂપિયાની નવી નોટોની શ્રેણી બહાર પાડવામાં આવી હોય, પરંતુ જૂન 2022માં એવું કહેવામાં આવી રહ્યું હતું કે આરબીઆઈ વર્તમાન ચલણ અને બેંક નોટોમાં મહાત્મા ગાંધીની તસવીરોને બદલીને રવિન્દ્રનાથ ટાગોર અને મિસાઇલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની તસવીરોવાળી નોટોની નવી શ્રેણી છાપવાનું વિચારી રહી છે। જે બાદ આરબીઆઈએ આ સમાચારને નકારવા આગળ આવવું પડ્યું હતું। ત્યારે આરબીઆઈએ કહ્યું હતું કે આવો કોઈ પ્રસ્તાવ આરબીઆઈ સમક્ષ નથી। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? ગાંધીજીનો ફોટો હટાવીને ભગવાન શ્રી રામના ફોટોવાળી નોટ છાપવી જોઈએ કે નહીં? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, મોદી સુધી પહોંચાડો, જેથી કદાચ ફોટો બદલી શકે। ધન્યવાદ।